31 ડિસેમ્બરની ઉજવણીને લઈને અમદાવાદ પોલીસનો એક્શન પ્લાન તૈયાર છે। શહેર પોલીસનું પ્રોહિબિશન ડ્રાઈવનું આયોજન છે। લિસ્ટેડ બુટલેગરો સુધી વધુમાં વધુ કેસ કરવાની સૂચના આપવામાં આવી છે। મહત્વની જગ્યાઓ પર નાકા પોઈન્ટ પણ બનાવાયા છે। સીજી રોડ, એસજી હાઈવે, રિવરફ્રન્ટ, સિંધુ ભવન રોડ પર બંદોબસ્ત ગોઠવવામાં આવશે। પાર્ટી પ્લોટ ક્લબના આયોજકો સાથે પોલીસે બેઠક કરી છે। નશીલા દ્રવ્યોનું સેવન ના થાય તેની તકેદારી રાખવા સૂચના આપવામાં આવી। મહિલાઓની સુરક્ષા માટે ટીમ અને મહિલા ક્રાઇમની ટીમ તૈનાત રહેશે। સ્ટન્ટ કરનાર નવીરાઓ પર ખાસ નજર રાખવામાં આવશે। સંવેદનશીલ વિસ્તારોમાં પણ ખાસ બંદોબસ્ત રખાશે। તો જે પ્રકારે હાલ તો આ તમામ બાબતે પોલીસે એક્શન પ્લાન છે તે તૈયાર કરી લીધો છે। 31 ડિસેમ્બરને લઈને હવે પોલીસ પણ સક્રિય થઈ છે। સંવેદનશીલ વિસ્તારોમાં પણ પોલીસ દ્વારા ખાસ બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવશે। 31ની ઉજવણીને લઈને પોલીસ સજ્જ બની છે અને તમામ જગ્યાએ બંદોબસ્તના પ્લાન પણ તૈયાર કરી દેવામાં આવ્યા છે। ડિસેમ્બરની ઉજવણીમાં પોલીસ બંદોબસ્તમાં પોલીસના 6000 થી વધારે પોલીસ તૈનાત રહેશે। એની સાથે સાથે તમામ પોલીસ સ્ટેશનોમાં વાહન ચેકિંગના પોઈન્ટ બેરિકેડિંગ સાથે રહેશે। એમાં 100 થી વધારે પોલીસ સ્ટેશનના પોઈન્ટો રહેશે। એની સાથે સાથે ટ્રાફિક પોલીસ રહેશે। જે પોલીસ રોડ ઉપર વાહન ચેકિંગમાં રહેશે એમાં 500 થી વધારે બોડી વોર્ન કેમેરા સાથે રહેશે। એની સાથે સાથે 500 થી વધારે જે બ્રેથ એનાલાઇઝર છે, જેમાં કોઈ ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરીને આવે તો એના ટેસ્ટ થાય, એ હાજર રહેશે। અને પોલીસ દ્વારા જે પાર્ટી પ્લોટ છે અને જે હોટલો છે તેની ઉપર નજર રહેશે અને એ નિયમોનું પાલન કરી રહી છે એની ચેકિંગ કરવામાં આવશે। એની સાથે સાથે જાહેરમાં જે કોઈ સ્ટન્ટ કરે એના જે વિસ્તારો છે, જેમાં સિંધુ ભવન રોડ છે, આઈએમ રોડ છે, એસજી હાઈવે છે, ત્યાં પોલીસની ટીમો, ઇન્ટરસેપ્ટર અને ટ્રાફિકની પોલીસ ટીમો રહેશે। અને જ્યાં રાત્રે જે 12 વાગે જ્યાં ઉજવણી થાય છે અને ભીડભાડ થાય છે એ જગ્યા ઉપર પોલીસના બંદોબસ્ત રહેશે। એમાં સિંધુ ભવન રોડ છે, સીજી રોડ છે, એસજી હાઈવે છે, રિવરફ્રન્ટ છે, એમાં ડીસીપી કક્ષાના અધિકારીઓ પણ ત્યાં તૈનાત રહેશે। અત્યાર સુધી 16 જેટલી અરજીઓ આવી છે અને એ નિયમ મુજબ જે એ ઉજવણી કરશે એના માટે એને આવતીકાલ સુધી પરમિશન આપી દેવામાં આવશે। એની સાથે સાથે એના કેટલાક જે મનોરંજન ને લાયસન્સની શરતો છે એવી 13 જેટલી શરતો છે એને જાણ કરવામાં આવેલ છે અને મીડિયા સાથે પણ શેર કરવામાં આવે છે। એમાં જે ફાયરના લાયસન્સ છે અને સીસીટીવી છે અને જુદા જુદા પ્રકારની જે કન્ડિશન છે એ રાખવામાં આવેલ છે। 31મી ડિસેમ્બરના રોજ પોલીસ જે છે 18:00 વાગ્યાથી રાત્રેના વહેલી સવારે સુધી સ્ટેન્ડ 2માં રહેશે અને રિવરફ્રન્ટ અને જે કેટલીક ખુલ્લી રોડ છે ત્યાં પોલીસ દ્વારા બેરિકેડિંગ ગોઠવીને ચેકિંગ પોઈન્ટ ઉભા કરવામાં આવેલ છે અને પોલીસ દ્વારા એને રોકીને એને ચેકિંગ કરવામાં આવશે અને ટ્રાફિકના નિયમો ભંગ કરશે તો એના વિરુદ્ધમાં ચાલાન અને ગુનો દાખલ કરવો એવું હોય તો ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે।